નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ મેજિકલ સ્ટિક્સ, એટલે જાદુઈ લાકડીઓ. મેજિકલ એટલે જાદુઈ અને સ્ટિક્સ એટલે લાકડીઓ. વાર્તાની શરૂઆત કરીએ. વન્સ there lived a rich merchant. એકવાર એક ધનિક વેપારી રહેતો હતો. વન્સ એટલે એકવાર અથવા એક વખત. There lived a rich merchant. એક ધનિક વેપારી રહેતો હતો. રીચ એટલે ધનિક અથવા પૈસાદાર અને મર્ચન્ટ એટલે વેપારી. One day, someone stole his necklace from his house. એક દિવસ કોઈએ તેના ઘરમાંથી તેનો હાર ચોરી લીધો. One day એટલે એક દિવસ. Someone stole his necklace. કોઈ વ્યક્તિએ તેનો હાર ચોરી લીધો. someone એટલે કોઈ અથવા કોઈ વ્યક્તિ. સ્ટોલ એટલે ચોરી લીધો. his necklace એટલે તેનો હાર. નેકલેસ એટલે હાર. from his house તેના ઘરમાંથી. હાઉસ એટલે ઘર. The merchant tried to search the necklace everywhere. વેપારીએ દરેક જગ્યાએ હાર શોધવાનો પ્રયાસ કર્યો. The merchant tried એટલે વેપારીએ પ્રયાસ કર્યો. To search એટલે શોધવાનું. The necklace એટલે હાર. Everywhere એટલે દરેક જગ્યાએ. વેપારીએ દરેક જગ્યાએ હાર શોધવાનો પ્રયાસ કર્યો. But he could not find it. પરંતુ તે તેને શોધી શક્યો નહીં. બટ એટલે પરંતુ અથવા પણ. He could not find it. તે તેને શોધી શક્યો નહીં. એટલે કે વેપારી છે એ હારને શોધી શક્યો નહીં. ફાઇન્ડ એટલે શોધવું. At last એટલે અંતે અથવા છેવટે. He called all his 5 servants. તેણે તેના 5 નોકરોને બોલાવ્યા. He called એટલે તેણે બોલાવ્યા. all his 5 servants. તેના બધા 5 નોકરોને. servants એટલે નોકરો. and inquired with them about the missing necklace. અને તેમની સાથે ગુમ થયેલા હાર વિશે પૂછપરછ કરી. ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવી. and inquired અને પૂછપરછ કરી. with them તેમની સાથે. about the missing necklace. ગુમ થયેલા હાર વિશે. છેવટે વેપારીએ તેના 5 નોકરોને બોલાવ્યા અને તેની સાથે ગુમ થયેલા નેકલેસ વિશે પૂછપરછ કરી. But all of them refused to accept the crime. પરંતુ તમામે ગુનો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. બટ એટલે પરંતુ અથવા પણ. all of them એટલે તમામે, તેમાંના બધાએ. refused to accept the crime. ગુનો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. રિફ્યુઝ એટલે ઇનકાર કરવો અથવા તો ના પાડવી. એક્સેપ્ટ એટલે સ્વીકારવું અને ક્રાઇમ એટલે ગુનો. It was certain that one of the servants had stolen the necklace. એ ચોક્કસ હતું કે એક નોકરે ગળાનો હાર ચોર્યો હતો. It was certain that એટલે એ ચોક્કસ હતું કે. certain એટલે ચોક્કસ. one of the servants એટલે એક નોકરે અથવા તો આ બધા નોકરોમાંથી એક નોકરે had stolen એટલે ચોર્યો હતો. the necklace એટલે હાર. એ ચોક્કસ હતું કે આ બધા નોકરોમાંથી એક નોકરે હાર ચોર્યો હતો. So the merchant decided to go to the king's court. તેથી વેપારીએ રાજાના દરબારમાં જવાનું નક્કી કર્યું. So એટલે તેથી. The merchant decided to go એટલે વેપારીએ જવાનું નક્કી કર્યું. Decide એટલે નક્કી કરવું અથવા તો નિર્ણય લેવો અને go એટલે જવું. To the king's court એટલે રાજાના દરબારમાં. કિંગ એટલે રાજા અને કોર્ટ એટલે દરબાર. કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર. તેથી વેપારીએ રાજાના દરબારમાં જવાનું નક્કી કર્યું. The king heard the case. રાજાએ બાબતને સાંભળી. કેસ એટલે બાબત અથવા તો મામલો. And called all the servants. અને બધા જ નોકરોને બોલાવ્યા. He then gave one stick to each of them.
પછી તેણે તેમાંના દરેકને એક લાકડી આપી. હી ધેન ગેવ એટલે પછી તેણે આપી. હી એટલે તેણે, ધેન એટલે પછી, અને ગેવ એટલે આપી. વન સ્ટીક એટલે એક લાકડી. ટુ ઈચ ઓફ ધેમ એટલે તેમાંના દરેકને. પછી રાજાએ તેમાંના દરેકને એક લાકડી આપી. એન્ડ સેઇડ અને કહ્યું, ધીસ સ્ટિક્સ આર મેજિકલ સ્ટિક્સ. આ લાકડીઓ જાદુઈ લાકડીઓ છે. મેજિકલ એટલે જાદુઈ. બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં. ધ સ્ટિક ઓફ ધ થીફ વિલ ગ્રો બાય 2 inches. ચોરની લાકડી 2 ઇંચ વધી જશે. બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં. ધ સ્ટિક ઓફ ધ થીફ એટલે ચોરની લાકડી. થીફ એટલે ચોર. વિલ ગ્રો એટલે વધી જશે. ગ્રો એટલે વધવું. બાય 2 inch એટલે 2 ઇંચ. આવતીકાલ સુધીમાં ચોરની લાકડી 2 ઇંચ જેટલી વધી જશે. The thief will be easily identified by his longer stick. ચોરને તેની લાંબી લાકડીથી સરળતાથી ઓળખી શકાશે. The thief will be easily identified એટલે ચોરને સરળતાથી ઓળખી શકાશે. By his longer stick તેની લાંબી લાકડીથી. The king then sent all the servants back to their place. પછી રાજાએ બધા જ નોકરોને તેમના સ્થાને પાછા મોકલ્યા. The king then એટલે પછી રાજાએ. કિંગ એટલે રાજા અને then એટલે પછી. Sent all the servants back બધા જ નોકરોને પાછા મોકલ્યા. Sent back એટલે પાછા મોકલ્યા અને sent all the servants back એટલે બધા જ નોકરોને પાછા મોકલ્યા. ટુ ધેર પ્લેસ એટલે તેમના સ્થાને અથવા તેમના સ્થળે. પછી રાજાએ બધા જ નોકરોને તેમના સ્થાને પાછા મોકલ્યા. પ્લેસ એટલે સ્થળ અથવા સ્થાન. એન્ડ instructed them to reappear in the court on the next day with their stick. અને તેમને બીજા દિવસે તેમની લાકડીઓ સાથે ફરીથી દરબારમાં હાજર થવા સૂચના આપી. એન્ડ instructed them અને તેમને સૂચના આપી. instruct એટલે સૂચના આપવી અને instructed them એટલે તેમને સૂચના આપી. to reappear in the court એટલે દરબારમાં ફરીથી હાજર થવાની. to reappear એટલે ફરીથી હાજર થવું. કોર્ટ એટલે દરબાર. on the next day એટલે બીજા દિવસે. with their sticks તેમની લાકડીઓ સાથે. રાજાએ બીજા દિવસે તેમની લાકડીઓ સાથે ફરીથી દરબારમાં હાજર થવા સૂચના આપી. That night when everyone was sleeping. તે રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે. That night એટલે તે રાત્રે. When everyone was sleeping. જ્યારે બધા સૂતા હતા ત્યારે. The servant who had stolen the necklace was restless. જે નોકરે ગળાનો હાર ચોર્યો હતો તે બેચેન હતો. રેસ્ટલેસ એટલે બેચેન અથવા તો અસ્વસ્થ. My stick will grow by tomorrow. મારી લાકડી કાલ સુધીમાં વધી જશે અથવા મારી લાકડી કાલ સુધીમાં મોટી થઈ જશે. My stick will grow એટલે મારી લાકડી વધી જશે. By tomorrow એટલે આવતીકાલ સુધીમાં. Tomorrow એટલે આવતીકાલ. And I will certainly be caught and punished. અને હું ચોક્કસપણે પકડાઈ જઈશ અને સજા પામીશ. I will certainly be caught એટલે હું ચોક્કસપણે પકડાઈ જઈશ. And punished અને સજા પામીશ. I must do something to save myself. મને મારી જાતને બચાવવા માટે કંઈક કરવું જ પડશે. I must do something એટલે મારે કંઈ કરવું જ પડશે. To save myself એટલે મારી જાતને બચાવવા. Thought the servant. સર્વન્ટ એટલે કે સેવક અથવા તો નોકરે આવું વિચાર્યું. So he cut 2 inches from his stick. તેથી તેણે તેની લાકડીમાંથી 2 ઇંચ કાપી નાખી. And made it shorter. અને તેને ટૂંકી કરી નાખી.
After this arrangement, the thief servant slept peacefully. આ વ્યવસ્થા પછી ચોર નોકર છે એ શાંતિથી સૂઈ ગયો. આફ્ટર ધીસ અરેન્જમેન્ટ એટલે આ વ્યવસ્થા પછી અથવા આ ગોઠવણ પછી. અરેન્જમેન્ટ એટલે વ્યવસ્થા અથવા તો ગોઠવણ. ધ થીફ સર્વન્ટ એટલે ચોર નોકર. સ્લેપ્ટ એટલે સૂઈ ગયો. પીસફુલી એટલે શાંતિથી. Next day, the merchant appeared in the court with all his servants. બીજા દિવસે વેપારી તેના બધા નોકરો સાથે કોર્ટમાં હાજર થયો. નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે. ધ મર્ચન્ટ અપિયર્ડ એટલે વેપારી હાજર થયો. ઇન ધ કોર્ટ એટલે કોર્ટમાં અથવા દરબારમાં. વિથ ઓલ હિઝ સર્વન્ટ્સ તેના બધા નોકરો સાથે. ધ કિંગ આસ્ક્ડ ધ સર્વન્ટ્સ ટુ પ્રેઝન્ટ ધેર સ્ટિક્સ. રાજાએ નોકરોને તેમની લાકડીઓ રજૂ કરવા કહ્યું. ધ કિંગ આસ્ક્ડ ધ સર્વન્ટ્સ એટલે રાજાએ નોકરોને કહ્યું. ટુ પ્રેઝન્ટ ધેર સ્ટિક્સ તેમની લાકડીઓને રજૂ કરવા માટે. પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. વન બાય વન એટલે એક પછી એક. ઓલ ધ સર્વન્ટ્સ પ્રેઝન્ટેડ ધેર સ્ટિક્સ. બધા નોકરોએ પોતાની લાકડીઓ રજૂ કરી. ઓલ ધ સર્વન્ટ્સ એટલે બધા જ નોકરોએ. પ્રેઝન્ટેડ એટલે રજૂ કરી. ધેર સ્ટિક્સ એટલે તેમની લાકડીઓ. ધ કિંગ ઓબ્ઝર્વડ ઇચ સ્ટિક કેરફુલી. રાજાએ દરેક લાકડીનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. ધ કિંગ ઓબ્ઝર્વડ એટલે રાજાએ નિરીક્ષણ કર્યું. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. ઇચ સ્ટિક એટલે દરેક લાકડીનું. કેરફુલી એટલે ધ્યાનપૂર્વક અથવા ધ્યાનથી. રાજાએ દરેક લાકડીનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. When the culprit servant gave his stick, જ્યારે ગુનેગાર નોકરે તેની લાકડી આપી ત્યારે. કલ્પ્રિટ એટલે ગુનેગાર અથવા દોષી. When the culprit servant gave his stick, જ્યારે ગુનેગાર નોકરે તેની લાકડી આપી ત્યારે. The king immediately said, રાજાએ તરત જ કહ્યું. Immediately એટલે તરત જ. So you are the thief. ઓ તો તું જ ચોર છો. જ્યારે ગુનેગાર નોકરે તેની લાકડી આપી ત્યારે રાજાએ તરત જ કહ્યું, ઓ તો તું જ ચોર છો. બટ માય સ્ટિક ઇઝ નોટ લોંગર ધેન ધ અધર સ્ટિક્સ. પણ મારી લાકડી બીજી લાકડીઓ કરતાં લાંબી નથી. ઇટ્સ શોર્ટર. તે તો ટૂંકી છે. ધ સર્વન્ટ ટ્રાઈડ ટુ આર્ગ્યુ. નોકરે દલીલ કરવાનો પ્રયાસ કર્યો. નોકરે આવી દલીલ કરી કે મારી લાકડી બીજી લાકડીઓ કરતાં લાંબી નથી, તે તો ટૂંકી છે. ધ સર્વન્ટ ટ્રાઈડ ટુ આર્ગ્યુ. નોકરે દલીલ કરવાનો પ્રયાસ કર્યો. આર્ગ્યુ એટલે દલીલ કરવી. ચોરે દલીલ કરી પછી રાજા તેનો જવાબ આપે છે. યુ ફૂલ, ધેર ઇઝ નો મેજિક ઇન ધીસ સ્ટિક્સ. અરે મૂર્ખા, આ લાકડીઓમાં કોઈ જાદુ નથી. યુ ફૂલ એટલે અરે મૂર્ખા. ધેર ઇઝ નો મેજિક ઇન ધીસ સ્ટિક્સ. આ લાકડીઓમાં કોઈ જાદુ નથી. મેજિક એટલે જાદુ. I knew that the thief would certainly try to make it shorter, considering it a magical stick. હું જાણતો હતો કે ચોર તેને જાદુઈ લાકડી માનીને તેને ટૂંકી કરવાનો પ્રયત્ન કરશે. I knew that એટલે હું જાણતો હતો કે. The thief would certainly try એટલે ચોર ચોક્કસપણે પ્રયત્ન કરશે. Certainly એટલે ચોક્કસપણે. Try એટલે પ્રયત્ન કરવો. The thief would certainly try એટલે ચોર ચોક્કસપણે પ્રયત્ન કરશે. To make it shorter તેને ટૂંકી કરવાનો. Considering it a magical stick તેને જાદુઈ લાકડી માનીને. And you did the same અને તે પણ એ જ કર્યું. Said the king રાજાએ કહ્યું. રાજાએ કહ્યું કે હું જાણતો હતો કે ચોર છે એ ચોક્કસપણે આ લાકડીને જાદુઈ લાકડી માની અને ટૂંકી કરવાનો પ્રયત્ન કરશે અને તે પણ એ જ કર્યું. The culprit servant was sent to jail for his crime. ગુનેગાર નોકરને તેના ગુના બદલ જેલમાં મોકલવામાં આવ્યો. The culprit servant was sent to jail એટલે ગુનેગાર નોકરને જેલમાં મોકલવામાં આવ્યો. For his
ક્રાઇમ એટલે તેના ગુના બદલ.